ચૈતર વસાવા સહિત 8 લોકોને 7 વર્ષની જેલનો મામલો। આરોપી શકુંતલા વસાવાને હાઈકોર્ટે આપ્યા છે જામીન। ફોરેસ્ટ કર્મી પર હુમલા મામલે રાજપીપળા સેશન્સ કોર્ટે દોષિત ઠેરવ્યા હતા। સરકારે માનવીય અભિગમ દાખવી જામીન અરજીનો વિરોધ નકાર્યો છે। શકુંતલા વસાવા 18 દિવસની દીકરી સાથે ગયા હતા જેલમાં। નાના બાળકની જવાબદારી હોવાથી સરકારે જામીન અરજીનો ન કર્યો વિરોધ। સંવાદદાતા રોનક વર્મા ફોન લાઈન પર જોડાઈ ગયા છે, વધુ માહિતી આપી રહ્યા છે। રોનક, જિજ્ઞાસા, તાજેતરમાં જ નર્મદા જિલ્લામાં નોંધાયેલા એક કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવા સહિત કુલ 8 લોકોને 7 વર્ષની જેલની સજા છે તે ફટકારવામાં આવી હતી। સંબંધિત કેસમાં એક શંકાસ્પદ અને સંવેદનશીલ માહિતી સામે આવી હતી, જેમાં કેસમાં દોષિત શકુંતલા બલિરામ વસાવા નામની મહિલા એ 18 દિવસના બાળક સાથે જેલમાં પહોંચી હતી। આ વાત ધ્યાને આવતાની સાથે જ ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી છે તે કરવામાં આવી હતી અને સંબંધિત જામીન અરજી મામલે રાજ્ય સરકાર દ્વારા પણ માનવીય અભિગમ દાખવવામાં આવ્યો છે અને આ જે જામીન અરજી હતી તેનો કોઈ પણ પ્રકારે વિરોધ નોંધાવવામાં નથી આવ્યો। તેના જ કારણોસર હાઈકોર્ટ દ્વારા જામીન છે તે મંજૂર કરવામાં આવ્યા છે। મહત્વની વાત એ છે કે શકુંતલા વસાવા 18 દિવસની બાળકી સાથે જેલવાસમાં ગયા હતા અને આ તમામ બાદ ઘટના ધ્યાને આવતા ગુજરાત હાઈકોર્ટમાં જામીન છે તે મૂકવામાં આવ્યા હતા અને ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા છે। બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ। તો સરકારે જામીન અરજીનો વિરોધ નથી કર્યો અને એટલે જ તેમને જામીન મળી ગયા છે। નાની દીકરી હોવાને કારણે આ માનવીય અભિગમ અપનાવવામાં આવ્યો। ગાંધીનગરથી સમાચાર મળી રહ્યા છે। ગુજરાત પોલીસના 6 અધિકારીને આઈપીએસનું પ્રમોશન। વધુ 6 ગુજરાતી અધિકારીને આઈપીએસ તરીકે કરાયા નોમિનેટ। કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સત્તાવાર નોટિફિકેશન કર્યું છે જાહેર। અમદાવાદ ઝોન 2 ડીસીપી ભરત રાઠોડ સહિત 6 અધિકારીને પ્રમોશન। રાજદીપસિંહ નકુમ અને પ્રફુલ વાણિયાને પ્રમોશન। રાજેશ પરમાર, કલ્પેશ ચાવડા અને રાકેશ દેસાઈને પ્રમોશન આપવામાં આવ્યું। સંવાદદાતા હરીન માત્રવાડિયા જાણકારી આપી રહ્યા છે ફોન લાઈન પર। હરીન, ગુજરાત પોલીસના 6 અધિકારીને આઈપીએસનું પ્રમોશન, કયા નામ સામેલ? બિલકુલ, વધુ 6 ગુજરાતી અધિકારી છે તેને આઈપીએસ તરીકે નોમિનેટ કરવામાં આવ્યા છે। જે 2011ની બેચના ડીવાયએસપી હતા તેમને આઈપીએસ કેડર છે ફાળવવામાં આવી છે અને 6 અધિકારીઓ છે તેને પ્રમોશન આપવામાં આવ્યું છે। ખાસ કરીને કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સત્તાવાર નોટિફિકેશન છે જાહેર કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે અમદાવાદના ઝોન 2માં ફરજ બજાવતા ડીસીપી ભરત રાઠોડ સહિત 6 જે અધિકારીઓ છે, જેમાં રાજદીપસિંહ નકુમ છે, પ્રફુલ વાણિયા છે, રાજેશ કુમાર પરમાર છે, કલ્પેશ ચાવડા છે અને રાકેશ દેસાઈ છે, કે તમામને જે છે આઈપીએસ જે નોમિનેશન છે તે આપવા ફાળવવામાં આવી છે અને ખાસ કરીને તમામ જે 6 અધિકારીઓ છે જે 2011ની બેચના ડીવાયએસપી હતા। જી બિલકુલ હરીન, આભાર સમગ્ર માહિતી બદલ। તો ભરત રાઠોડ સહિત 6 અધિકારીઓને પ્રમોશન।